વડોદરા હરણી દુર્ઘટના મામલે નિષ્પક્ષ તપાસ માટે 7 સભ્યો ધરાવતી એસઆઈટીની રચના. ટીમમાં 3 ડીસીપી, 1 એસીપી, 2 પીઆઈ તથા 1 પીએસઆઈનો સમાવેશ. હરણી દુર્ઘટના મામલે બેદરકારી દાખવવા બદલ 18 લોકો સામે ફરિયાદ. દુર્ઘટના પાછળ શાળા સંચાલકોએ કોન્ટ્રાક્ટરને ગણાવ્યા જવાબદાર. અત્યાર સુધી 3 આરોપીઓની કરાઈ અટકાયત. ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગાંધીજીના ગુજરાતની માટીમાં કંઈક ખાસ હોવાનો કર્યો ઉલ્લેખ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા યુવાઓને કર્યું આહવાન. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ. સીજે ચાવડાએ બીજાપુરના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને હવે 15 ઉપર પહોંચ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 રાજ્યોમાં 12 આકાશવાણી એફએમ પ્રોજેક્ટ્સનો વર્ચ્યુઅલી કરાવશે શુભારંભ. બનાસકાંઠાના ડીસા ખાતે 100 વોટ એફએમ સ્ટેશન કરાશે શરૂ. તો રાધનપુર, દેવભૂમિ દ્વારકા અને ભુજ ટ્રાન્સમીટર્સને પણ કરાશે અપગ્રેડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ ખાતે બોઇંગ ટેકનોલોજી કેન્દ્રનું કર્યું ઉદઘાટન. બોઇંગ સુકન્યા કાર્યક્રમની પણ કરાવી શરૂઆત. કહ્યું, ઉભરતા એવિએશન ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો બોઇંગ સુકન્યા કાર્યક્રમનો ઉદ્દેશ. અયોધ્યા રામલલ્લા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના 3 દિવસ પહેલા પ્રભુ રામની પ્રતિમાની પ્રથમ તસવીર થઈ પ્રકાશિત. અનુષ્ઠાનના ચોથા દિવસે વૈદિક પરંપરા પ્રમાણે અગ્નિ કરાઈ ઉત્પન્ન. પ્રગટ થયેલ અગ્નિની અગ્નિકુંડમાં કરાશે સ્થાપના. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષ 2024-25 માટે ₹1,247 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું તૈયાર. પાટનગરના બ્યુટિફિકેશન સાથે ગિફ્ટ સિટી, મહાત્મા મંદિર અને એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં આઇકોનિક રોડ માટે પણ જોગવાઈ. ભારતીય શેર બજારમાં 3 દિવસની નફા વસૂલી પર લાગી બ્રેક. સેન્સેક્સમાં 496 અંક, જ્યારે નિફ્ટીમાં 160 અંકની મજબૂતાઈ. એમસીએક્સ પર સોનાના ભાવમાં ₹300નો વધારો. તો કાલે સ્પેશિયલ સેશન અંતર્ગત માર્કેટ રહેશે ચાલુ.